વંથલી માણાવદર હાઈવે પર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ઉબેર નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। અગમ્ય કારણોસર યુવકે નદીમાં જમ્પ લાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી। સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। મૃતકની ઓળખ કણજા ગામના 27 વર્ષીય ભૂપત ગોહિલ તરીકે થઈ છે। છેલ્લા 4 દિવસથી યુવક હતો ગુમ। મૃતદેહને પીએમ અર્થે જામનગર ફોરેન્સિક લેબ ખાતે મોકલાયો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને મારો ભાઈ 4 દિવસ ત્યાં ગુમ થયેલ હતો, તો મેં બે દિવસ પહેલાં અરજી કરી વંથલી પોલીસ સ્ટેશને, અને મને જાણ આવી વંથલી પોલીસ સ્ટેશનમાંથી કે તમારો ભાઈ વંથલી ઉબળ નદીમાં લાશ પડી છે, તો તમે જોઈ જાઓ કે તમારા ભાઈની છે કે નહીં। તો અમે જાણ જતા તો અમારો ભાઈ જ નીકળ્યો જોતા, અને ત્યાંથી અમે અહીંયા લઈ આવ્યા છે વંથલી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા। તો ત્યાંથી એમ કીધું કે આનું પીએમ છે ને તમારે જામનગર લઈ જવું જોશે। મારા ભાઈનું નામ આખું છે ગોહિલ ભૂપતભાઈ ઉર્ફ કાનો।